આપણે છે ને ઋતુ વિશે વાત કરવાની છે. શેની વિશે? ઋતુ વિશે. ઋતુ એટલે શું? તે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. 3 ઋતુ છે. કેટલી છે? 3. કઈ કઈ? તે કે ઉનાળો, શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર ને? તો અત્યારે કઈ ઋતુ ચાલુ છે? શિયાળો. કઈ? શિયાળો. તો શિયાળાની ઋતુમાં શું બહુ પડે? ઠંડી લાગે. ઠંડી પડે ને? ઠંડી પડે. તો ઠંડી પડે તો આપણે શું કરવાનું? કોટ પહેરવાનો. પછી બીજું ટોપો પહેરવાનો. પછી હાથના મોજા પહેરવાના. પછી પગના મોજા પહેરવાના. બરાબર ને? પછી નાના લાકડા કાપીને પછી એનું તાપણું કરવાનું. તાપણું એટલે શું? કે આપણે આમ નાનો ઉંબાળ કરવાનો. પછી આપણે આમ તાપીએ ને બધા, હે ને? આપણા મમ્મી છે, પપ્પા છે, નવરા થઈ જાય તે ઓહ મજાનું તાપણું કરે. પછી બધા તાપે છે ને? તાપો તમે? હા. તો શિયાળામાં આપણે એવું કરીએ છીએ. બરાબર ને? પછી આવશે ઉનાળો. શું આવશે? ઉનાળો. ઉનાળો એટલે શું? કે ખૂબ તડકો પડે અને ખૂબ ગરમી થાય, હે ને? તો ખૂબ તડકો પડતો હોય ને ખૂબ ગરમી થતી હોય તો શું કરવાનું? ઠંડુ પાણી પીવાનું. પછી અમે શું કીધું તું ઉપર? પંખો ચાલુ કરવાનો. બોલો બધા. પંખો ચાલુ કરવાનો. કુલર ચાલુ કરવાનું. પછી એસી હોય તો એસી ચાલુ કરવાનું. પછી હું આમ ઠંડુ કાક પીવાનું બહુ મન થાય. હું પીવાનું ઠંડુ? ગોળો. પછી ગુલ્ફી, કોન, પછી આઈસ્ક્રીમ, પછી ઠંડી છાશ, લસ્સી, બધું ઠંડુ ખાવાનું મન થાય ને? એમાં કેવા કપડા પહેરવાના? એકદમ પતલા સફેદ કલરના કપડા પહેરવાના, એટલે તડકો લાગે નહીં. પછી આવશે ચોમાસું. ચોમાસું એટલે શું? કે ખૂબ વરસાદ પડે, વાવાઝોડું થાય, હે ને? એને ચોમાસું કહેવામાં આવે છે. એને ચોમાસું કહેવામાં આવે છે. આ બાજુ ધ્યાન રાખો બધા. નકશું આ બાજુ ધ્યાન રાખો. તો ચોમાસું એટલે શું? કે ખૂબ વરસાદ પડે ને એને ચોમાસું કહેવામાં આવે છે. બરાબર. ચોમાસું એટલે શું? બોલો. ખૂબ વરસાદ પડે, પવન આવે ને ચોમાસું કહેવામાં આવે છે. તો ચોમાસામાં આપણને વરસાદ પડે તો શું કરવાનું? બોલો. વરસાદ પડે આપણે બહાર નીકળવું હોય તો આપણે શું ઓઢવાનું? છત્રી, રેઇનકોટ, હે ને? તો પછી અને ખૂબ એટલે ખૂબ વરસાદ પડે તો નદીમાં શું આવે? આવે ને પાણી. તો ઈ વરસાદ પડે ને તો જ નદીમાં પાણી આવે ને? હે? અને વરસાદ ને આરે ખૂબ મોટો પવન હોય એનું શું કહેવાય? વાવાઝોડું. વાવાઝોડું કે ખૂબ વરસાદ પડતો હોય તો બહાર નીકળવાનું નહીં. બરાબર ને? હે? અરે વાહ. ઘરમાં જ રહેવાનું. વરસાદ પડે પછી પવન ઉડે તો જ આપણે ઘરમાં જ રહેવાનું, હો ને? અરે વાહ, સરસ. તો તમને ખબર પડી?